બ્રેક બાદ સ્વાગત છે વીટીવીમાં। આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલન બેકાબુ બની રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હવે ઉપવાસનું હથિયાર હાથમાં લીધું છે। ખેડૂતોના રોષ સામે શિવરાજસિંહે ઉપવાસ શરૂ કર્યા છે અને જ્યાં સુધી આંદોલન ન સમેટાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે। ભોપાલમાં હિંસક બનેલા ખેડૂત આંદોલન બાદ હવે શિવરાજસિંહ ચૌહાણે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। શિવરાજે ખેડૂતોની સમસ્યા પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે કે શિવરાજસિંહે ઉપવાસ શરૂ કરતાની સાથે જ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને જણાવ્યું કે જ્યારે પણ ખેડૂતો પર સંકટ આવ્યું છે, હું સીએમ આવાસમાંથી નીકળીને ખેડૂતોની વચ્ચે પહોંચ્યો છું। સાથે જ પોતાની સરકારે કરેલા કામનો હિસાબ પણ તેમણે રજૂ કર્યો। उचित मूल्य देने के लिए इस मूल्य समीकरण कोष से पैसा दिया जाएगा। कोई कहे कि 1000 करोड़ से ज्यादा लागत आई तो हम सबको इस पर विचार करना पड़ेगा। किसान बेचता है, सस्ता बिकता है, उपभोक्ता को मिलता है, महंगा मिलता है। यहाँ पे आज આ સાથે જ શિવરાજસિંહે ખેડૂતોના લાભમાં કેટલીક જાહેરાતો પણ કરી। ડુંગળી, તુવેર અને અન્ય જણસની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે તેની ખાતરી શિવરાજસિંહે આપી અને જણાવ્યું કે ખેડૂતોની મહેનત બેકાર નહીં જાય। पूरा प्याज 8 रुपया किलो खरीदा जाएगा। महीनों में खरीदारी है। कल तक हजारों कुंटल प्याज खरीद ली गई है और मैं फिर किसानों को आश्वस्त करना चाहूंगा कि एक एक प्याज खरीदा जाएगा। चिंता मत करना, तुमने मेहनत से पैदा किया है, तुमने परिश्रम से पैदा किया है। तुम्हारा परिश्रम और तुम्हारी मेहनत केवल किसी भी कीमत पर बेकार नहीं जाने दी जाएगी। प्याज आपका पूरा खरीदा जाएगा। आज शिवराज सिंह चौहान पूरे मध्य प्रदेश के किसानों से कह रहा है, 10 जून से फिर तुअर खरीदूंगा, 5050 रुपया क्विंटल खरीदूंगा। बाजार में बिक रही है 3500 रुपया क्विंटल, 4000 रुपया क्विंटल से कम है। मुझे कहा कई लोगों ने, अफसरों ने भी कि 1500-2000 रुपया क्विंटल लगेंगे, लेकिन लगे तो लग जाए, किसान के पसीने को बेकार नहीं जाने देना। બીજી તરફ ખેડૂતોને શાંતિ જાળવવા માટે પણ શિવરાજસિંહે અપીલ કરી। તેમણે જણાવ્યું કે એક નવા આયોગની રચના કરવામાં આવશે જે કિંમત નક્કી કરશે। આ સાથે જ તેમણે ખેડૂતોને જણાવ્યું હતું કે આગ ન લગાડે પરંતુ ચર્ચા માટે આવે। મધ્યપ્રદેશમાં ખેડૂત આંદોલનને શાંત પાડવા માટે શિવરાજસિંહ ચૌહાણે ઉપવાસ શરૂ કર્યા છે, તો બીજી તરફ તેમના આ ઉપવાસ પર રાજકારણ શરૂ થઈ ગયું છે। કોંગ્રેસે આ ઉપવાસને નાટક ગણાવ્યું છે, તો ભાજપ દ્વારા ફરી કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ये नौटंकी से के अलावा कुछ नहीं। उन्हें फास्ट पे जाने के बजाय पीड़ित परिवारों के पास जाना चाहिए और उनकी तकलीफ को कम करने का प्रयास करना चाहिए। और सत्याग्रह पे, भूख हड़ताल पे, उपवास पे बैठा हुआ पहला व्यक्ति है जो राजनीतिक दलों को, किसान संगठनों को धमकी भी दे रहा है, जो गांधीवादी परंपरा के विरुद्ध है। भूख हड़ताल कर रहे हैं। मैं तो एक तो ये मानता हूं कि अपोजिशन का काम है। हाँ, महात्मा जी और मुरारजी भाई की भूख हड़ताल तो मुझे समझ आती है, लेकिन सरकार और सरकार के हाथ में ताकत देने के बाद किस बात के लिए भूखे बैठे भाई? समस्याओं का समाधान करो। जिस प्रकार षड्यंत्र के तहत कांग्रेस पार्टी ने कॉन्स्पिरेसी को चलाया, उसी को एक्सपोज करना है। उस पर राज्य सरकार और जिला प्रशासन कार्रवाई कर रही है। शिवराज सिंह चौहान जी और भारतीय जनता पार्टी को झूठे उपवास छोड़कर
राजनीतिक बनवास जाने की तैयारी करनी चाहिए। क्यों कत्ल के मुकदमे दर्ज नहीं हुए किसानों की नृशंस और निर्मम हत्याओं के? क्यों आलू, प्याज, सोयाबीन और गेहूं पैदा करने वाले मध्य प्रदेश के किसान को फसल की उचित कीमत नहीं मिल रही? क्यों किसानों पर पूरे प्रदेश में झूठे मुकदमे दर्ज करवाए जा रहे हैं? મહત્વપૂર્ણ છે કે 1 જૂનથી ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જો કે આંદોલન શરૂ કરતા પહેલા ખેડૂતોએ જાહેરાત પણ કરી હતી કે તેઓ આંદોલન શરૂ કરી રહ્યા છે. જો કે આ આંદોલન હિંસક બન્યું ત્યાં સુધી સરકાર ઊંઘતી રહી હતી. હવે આ આંદોલન કાબુ બહાર નીકળી ગયું છે ત્યારે મુખ્યમંત્રીએ ઉપવાસ શરૂ કર્યા છે. શિવરાજસિંહે જણાવ્યું છે કે તેઓ ત્યાં સુધી ઉપવાસ કરશે જ્યાં સુધી ખેડૂતો આંદોલન પૂર્ણ નહીં કરે. પરંતુ સવાલ એ થાય છે કે શું ઉપવાસથી શાંત થશે આંદોલન? ઉપવાસથી ખેડૂતોના પ્રશ્નોનો હલ આવશે? મુખ્યમંત્રીના ઉપવાસથી હિંસાની આગ શાંત થશે? આંદોલનનું એલાન પહેલા જ કરવામાં આવ્યું હતું તો સરકાર ચૂપ કેમ રહી? અને હવે ઉપવાસ કરવાથી શું વળશે? બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.